અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 4 થી 5 કલાકમાં અંદાજે 100 મીમી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા પંથકની આમલા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીમાં પાણીને ભારે આવક થતાં પીરામણ ગામ નજીક આવેલ રેલવે અંડરબ્રિજ નીચે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી કોઈ અપ્રિય ઘટના કે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આ રેલવે અંડરબ્રિજ માર્ગને વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંડરબ્રિજ બંધ થઈ જતા પીરામણ ગામ, અંકલેશ્વર જીઆઈડીસી અને અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તારને જોડતો મુખ્ય સંપર્ક તૂટ્યો છે, જેના કારણે નોકરિયાતો, ધંધાર્થીઓ અને સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે લાંબો ફેરાવો કરીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની મજબૂરી ઊભી થઈ છે. હાલમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહેતા તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ અંડરબ્રિજમાંથી પાણીનું સ્તર ઘટ્યા બાદ જ આ માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.